या अली मौला अली मदद। આવી ગયા બધા? બધા મ્યુટ કર્યા? जी हाँ। तो मैं रजा पर शुरुआत करिए। जी बिस्मिल्लाह। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। या अली मदद। मौला अली मदद। આજે ગુજરાતીમાં વાત કરીએ. પાછી બધા કહે છે કે ગુજરાતીમાં બોલો, પણ ઉર્દુ સાંભળવાળાને કદાચ સમજમાં ના આવે તો પછી મને ફોન કરજો, ટેક્સ્ટ કરજો, વોઇસમેલ છોડજો. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. આ દુનિયામાં હંમેશનું દુઃખ છે, અમને પણ દિલમાં દુઃખ છે. અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. હાજરીન તમામ ઇલ્મ મિલ્લતના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલીમ બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાની મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. अल्लाह मेरे सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम फरमाવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ બુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી પણ ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. सतगुर कह रे सतगुर कह रे धर्म तो साचो ईमान नो ईमान साचो जान जे ईमान लावशे फरमान सू ते दास हमारा जान रे ये भाई ते दास हमारा जान. हाय जिंदा कायम पाया शातिर पाया. ए जी अली ते तो सही अल्लाह सही तेमा ओछो नहीं रे
લગાર અમે એને માન્યો સિદ્ધ કશું એનું નામ છે જલન શાહુ આકાર છે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા તેજી તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો એમાં હે શકમયાણજો લગાર તે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાયા એનો તે કોણ કરશે એત બાર કે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલમહેથી ઉપજશે તે પીર મુસલ્લે તાર કે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હવે તમારો
दीदार के तो रेखे सरो गुर कहे साचा सतगुरे एम कहिया एजी अलीने द्वारे अने आगिया ज्या छूटे सर्वे जीवोना झंझाड़ त्या हीणा क्षीणा आगे कई जीव उगया ते माहे અમારો જીવ છે ઉમેદ વાર કે તો રેખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા હાય जिंदा कायम पाया शाह पीर पाया या अली बिलुत्फिक अदरी कनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાયું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સઘળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ અમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે હું ઘણી વખતે એક ચીજની વારંવાર યાદી આપું છું આજે બી દિલ કરે છે કે એ ચીજની તો એને આપણે ફરીથી એકવાર ધ્યાનથી સાંભળીએ અને પહેલા તો આપણે એના પર ઇલ્મુલ યકીન લાવીએ ઇલમ પર યકીન લાવીએ અને એના પર મહેનત કરીએ ઈમાન લાવીને તો એનુલ યકીન હક્કુલ યકીનથી લઈને ખુદાના નૂરમાં એક થઈએ દિલ સાફ કરવું છે તો ઇલમથી દિલ સાફ થાય છે મૌલાએ પોતે ફરમાનમાં ફરમાવ્યું કે અમારા ફરમાન સાંભળશો અને તે પ્રમાણે અમલ કરશો તો દિલ સાફ થશે અને તેમાં રોશની પેદા થશે દીદાર કરવા છે તો બી ઇલમથી થાય છે તો દિલ સાફ અને દીદાર ઇલમથી થાય છે એ સાબિતી મૌલા મુર્તઝા અલીએ કલામમાં આપણને આપી છે કે નેક મિજલસ में नित नित जाइए તો એક ઇલમ મિજાલિસ છે જેના માટે મૌલાએ ફરમાવ્યું કે ઇલમ મર્તબા દરિયા જૈસા उसमें खिजा अनंत अपार અને એક નેક મિજલિસ છે તો નેક મિજલસ में नित नित जाइए હંમેશા હંમેશા જાઓ શું કરો સુનિએ ઇલમ ઇરફાન ઇલાહી તો આપણે ઇલમ મિજાલિસમાં આવીએ છીએ એવી ઇલમ મિજાલિસ છે કે રૂહાની સમજણના ફરમાન મુબારકની તારવણી કરીને સમજાવવામાં આવે છે અને બીજા સમય દરમિયાન બી આપણે પોતે એવા રૂહાની સમજણના ફરમાન મુબારકના અંદર રહીએ કોઈને કોઈ રીતે આપણે વાંચીએ યાદ કરીએ બોલીએ લખીએ અભ્યાસ કરીએ મનન ચિંતન કરીએ બરાબર તો આપણે નેક મિજાલિસમાં છીએ તો નેક મિજલસ में नित नित जाइए શું કરો સુનિએ ઇલમ ઇરફાન ઇલાહી
ખુદાની ઓળખ વિશેનું ઇલમ સાંભળો, એટલે કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. નેક મિજલસ में नित नित जाता, हमेशा हमेशा जता શું થાય? ઘટે અજ્ઞાન और દિલ की स्याही. દિલ જે કાળું છે ગુનાથી એ સ્યાહી ઘટતી જાય છે, દિલ સાફ થતું જાય છે અને અજ્ઞાનતા ઘટતી જાય છે. એટલે કે હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે, તમારું અસલ મકાન કેવું મોટું છે તેથી તમે અજ્ઞાન છો. તો શું થાય છે? દિલ રોશન હોવે સાફ આઈના. તો આ ચીજ સાબિત થાય છે કે ઇલમથી દિલ સાફ થાય છે. દીદાર બી થાય છે ઇલમથી. શું થાય છે? દિલ રોશન હોવે સાફ આઈના, ઉસમે દિસે હક દીદાર. અને દીદારની માયના બતાવી કે ખુદ મંજિલ અપને કો પાવે, એ ફરમાયા સાહેબ ઇશરાર. ભેદોનો જાણકાર, ભેદોનો ખુલ્લો કરનાર મૌલા મુર્તઝાલી સહી ખુદાના આલમીને ફરમાવે છે. તો આ કલામના અંદર ઇલમથી દિલ સાફ થાય છે, ઇલમથી દીદાર થાય છે, સાબિત થાય છે. હવે આઝાદી અને ફનાફિલ્લાની વાત આવી તો દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. દિલ એટલે કે રૂહ, મુક્તિ એટલે આઝાદી મળે છે, નજાત મળે છે પોતાના રૂહને. તો બિન ઇલમ તું પાક ક્યું હોય છે? મૌલા આપણે સવાલ કરે છે કલામમાં કે તું ઇલમ વગર કેવી રીતે પાક થઈ શકીશ? તો બિન ઇલમ તું પાક ક્યું હોય છે? એટલે ઇલમથી પાક થવરાય છે અને દિલ પાક રાખવાથી, દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે, એટલે કે આઝાદી મળે છે. તો ઇલમથી આઝાદી મળે છે, ઇલમથી ફનાફિલ્લા બી થવરાય છે. તમે એવા ખ્યાલ કરો કે ભલા ખુદા કોણ છે અને ખુદામાં કેમ ન સમાવ. તમે એવી ઉમેદ રાખો, તમે એવા ખ્યાલ નહીં રાખો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. ખુદાના ખાસ્તા હજુ બી આ ખ્યાલ હોય તો પેલા આ ખ્યાલ કાઢી નાખો. અગર જરા જેટલો બી આ ખ્યાલ અંદર પડ્યો હશે ને કે ઇલમથી દિલ સાફ નહીં થાય, ફક્ત હું અહીંયા શબ્દ વાપરું છું, ફક્ત ઇલમથી દિલ સાફ નહીં થાય, દીદાર નહીં થાય, આઝાદી નહીં થાય, ફનાફિલ્લા નહીં થાય, તો અંદર શક છે, હજુ બી શક છે. તો એક દિલીના અંદર બહુ કચાશ છે, હજુ ઇલ્મુલ યકીન નથી. એટલા માટે મૌલાએ આ ભેદ ખોલતા પહેલા ફરમાવ્યું કે તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. તો આ ખ્યાલ કાઢી દો, તર્ક કરી દો, કારણ કે મૌલા હવે ભેદ ખોલે છે. તમે એવો ખ્યાલ નહીં રાખો કે અમે ફરમાન વ્યર્થ કર્યા છે. અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો. સાંભળીએ તો છીએ, સાંભળવાળા બહુ છે, એનાથી ઓછા વાંચવા વાળા છે અને એનાથી ઓછા વિચાર કરવા વાળા છે. કારણ કે વગર વિચાર કરવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નહોતો. વિચાર કરશો તો રંગ લેવામાં આવશે, તો મૌલાની મોહબ્બતનો રંગ લાગશે. તો અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો. જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. આ રસ્તો સમજમાં આવે છે કે નહીં? પોતાના જાતને પૂછો ટાઈમ આપીને કે આ ઇલમ જે બોલાઈ રહ્યું છે હમણાં અને આ મૌલા જે આસાન રસ્તો બતાવે છે એના પર ઈમાન આવે છે કે નહીં? તપાસ કરો પોતાના અંદર. અગર ઈમાન છે તો આ રસ્તો છે આસાન, મૌલાએ પોતે બતાવ્યો છે, એના પર અમલ કરો. મૌલા આસાન મઝહબ લઈને આવ્યા છે, જેમ કે હઝરત ઈસા. એટલે આ રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા. આપણે આ રસ્તે ખુદામાં ફના થવું છે કે નથી થવું? આપણે પોતાને પૂછીએ. હઝરત ઈસા કોણ હતા? હઝરત ઈસા હકીકતી હતા, તે ખુદામાં ફના થયા. તમે પણ ફના ફિલ્લા થાઓ. ફના કાંઈ નહીં, ફી અંદર અલ્લાહ ખુદા. ફના ફિલ્લા ખુદાવંત તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. એક ચીજ હું પહેલી વખત બોલું છું આ ઇલમી ચાલીસના અંદર, કારણ કે હજુ બી ઘણા લોકો બહુ લાંબા ટાઈમથી મારી સાથે હતા, પછી અત્યારે મારી સાથે નથી. ઘણા લોકો ઓછા છે મારી સાથે. ઓકે, એટલે મારી સાથે એટલે મૌલાનું આ જે રૂહાની ઇલમ છે એની સાથે, જે મૌલા આસાન રસ્તો બતાવી રહ્યો છે, અને બીજા લોકો પહેલેથી જ અલ્હમ્દુલિલ્લાહ સાથે છે. હું આ પહેલી વખત એક ચીજ બોલું છું કે આપણી આજની ઇલમ મિજલસના અંદર એવા મેમ્બરો છે જે લોકોને ઇલમથી એકાગ્રચિત થયા છે, અને આ જે લોકોને શક છે હજુ થોડો બી અને સુસ્તી કરે છે, એમના ઈમાનમાં વધારો આવે એટલા માટે કહું છું. તો આપણા ઇલમ મિજલસના આજે એવા મેમ્બરો છે કે જે લોકો ઇલમ પર એકાગ્રચિત થયા છે અને એ લોકોના દિલના અંદર રૂહાની પેદા થઈ રહ્યો છે, અને એ લોકોને ઇલમની એકાગ્રતાના અંદર એબનોર્મલ, અસામાન્ય અનુભવો થઈ રહ્યા છે. તો હું તમને બધાને માટે મુબારકી આપું છું. પણ કોઈ ચીજ આ તપાસ કરવાની કોશિશ ના કરે કે આ કોના માટે બોલાઈ રહ્યું છે ને કોને આવા અનુભવ થઈ રહ્યા છે. એ કોઈ આપસમાં વાત બી ના કરે
અને આ ચીજ જાણવાની કોશિશ બી ના કરે. આ ફક્ત એટલા માટે બોલું છું કે હું જેટલું બી બોલ્યો ને મૌલાના ફરમાનથી કે ઇલમથી દિલ સાફ થાય છે, ઇલમથી દીદાર થાય છે, ઇલમથી આઝાદી મળે છે અને ઇલમથી ફના ફિલ્લા થવરાય છે, એ તમને ઈમાન નથી આવતું હજુ બી લોકોને, એટલા માટે આ મારે બોલવું પડ્યું કે આપણી ઇલમ ઇજલસના અંદર એવા મેમ્બરો છે જે લોકો એકાગ્રચિત થયા છે. તો આ બધી બાબતો પર આપણે બહુ ધ્યાન આપીએ. અલ્હમ્દુલિલ્લાહ, દિલ મોહબ્બતથી ભરેલું છે. જ્યારે તમે અમને યાદ કરો છો તે જ વખતે તમે પણ અમને યાદ આવો છો. હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. ઇમામને ખુશી જમાત તરફથી આવે છે. જ્યારે જમાત એક દિલીથી વર્તે છે તો ઇમામ રાજી થાય છે. એક દિલી પે હક રાજી, એક દિલી પર મૌલા રાજી છે. रे तू ही मारा सच्चा सही पियू जी तू ही सात दीप नवखंड प्रगटियो सतगुर शाह रे सात दीप नवखंड प्रगटियो सतगुर शाह रे जहाँ देखूं तहाँ वही है, जहाँ देखूं तहाँ वही है, वही है सब घट माहेरे, वही है सब घट माहेरे, वही है सब घट माहेरे. रे तू ही मारा सच्चा सही पियू जी तू ही प्रेमी जाने प्रेम रस और न जाने कोई, प्रेमी जाने प्रेम रस और न जाने कोई, मूर्ख लोग जाने नहीं, मूर्ख लोग जाने नहीं, प्रेम सिवा क्या हो यारे, प्रेम सिवा क्या हो यारे, प्रेम सिवा क्या हो यारे. पंखी हो ने जो उड़ सकूं तो मैं जाऊं पिया की
ओढ़ पंखी हो ने जो उड़ सकूं तो न जाऊं पिया की ओर के पिया के काज है के पिया के काज है वारू लाख करोड़ रे के मैं वारू लाख करोड़ रे के मैं वारू लाख करोड़ रे रे तू ही वाला सच्चा सही यू जी तू ही कहा सुरी सुने कहा सुनी लो अने कहा सुलाऊं गीत रे कहा सूरी सुने कहा सुनी लो अने कहा सुलाऊं गीत रे नैन महेरे चाहे तो नैन महेरे चाहे तो तू ही मेरी तू ही तेरे तू ही मेरी तू ही तेरे तू ही मेरी तू ही तेरे हाय जिंदा कायम पाया शाहपुर पाया અલ્હમ્દુલિલ્લાહ જેને હજુ દિલના અંદર મોહબ્બત પેદા નથી થઈ એના માટે હું પૂરી કોશિશ કરી છું કે તમારા આપણા બધાના દિલ નરમ થાય દિલ સાફ થાય અને દિલ મોલાની મોહબ્બતથી ભરપૂર થઈ જાય જેને આ રૂહાની થયો છે એ પોતાના રૂહાનીશને એના માટે કોશિશ કરી રહ્યું છે એટલી બુલંદી પર લઈ જાય પરાકાષ્ઠા એ ટોચ પર કે જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે ઇન્શાઅલ્લાહ આજે આપણે જે રૂહાની સમજણના ફરમાન મુબારક છે મૌલાના કલામ ઇમામ મુબીન ભાગ પહેલો 125મું ફરમાન મુબારક તો એનો જે આપણો છેલ્લો હોમવર્ક છે ઇન્શાઅલ્લાહ આપણે એની રૂહાની સમજણ હાંસલ કરવાની કોશિશ કરીશું તો જે લોકો ઘરે અને બીજી જગ્યાએ કમ્ફર્ટેબલ હોય તે કલામ ઇમામ મુબીન ભાગ પહેલો ફરમાન નંબર 125 પેજ નંબર છે 283 283 ખોલીને રાખે અને સાથે અભ્યાસમાં સામેલ રહે તો આપણું છેલ્લું હોમવર્ક છે અલ્હમ્દુલિલ્લાહ બધા વાયજીનો સારી મહેનત કરી છે અને સમજાવવાની કોશિશ કરી છે તો છેલ્લા હોમવર્કનું પહેલું ફરમાન મુબારક છે તમે જાણો છો કે આફ્રિકામાં ડૂડુ કરીને એક જાતનો બારીક જીવડો થાય છે તે પગમાં દાખલ થઈ જાય છે પહેલા તો તેને કાંઈ દર્દ થતું નથી
પણ તે લોહી પીને જ્યારે મોટો થાય છે ત્યારે તેને બહાર કાઢવો ઘણો મુશ્કેલ થઈ પડે છે અને તેને ઘણું દુઃખ થાય છે અને આખરે તે માણસનો પગ સડી જાય છે અને પગ કાપવા સિવાય બીજો કોઈ ઈલાજ રહેતો નથી. જ્યારે પગ કાપી નાખવામાં આવે છે ત્યારે દર્દીને આરામ થાય છે, પણ આ ડૂડું જેવો પગમાં દાખલ થાય છે અને ખુજલી થવા માંડે છે, સુઈથી અથવા બીજી કોઈ વસ્તુથી તેને કાઢી નાખવામાં આવે તો તે વખતે સહેલાઈથી બહાર નીકળી જાય છે અને માણસને કાંઈ નુકસાન થતું નથી. તો મૌલા અહીંયા ફરમાન મુબારકના અંદર એક નૈરોબીનું ફરમાન છે અને મૌલા આફ્રિકામાં નૈરોબી પધાર્યા હતા. તો એક અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. કિસ્સા કહાણીમાં જે મગજ છે એ પઢો, તો જે એના અંદર જે મગજ છે શું કહેવામાં આવ્યું છે એ પડવું જોઈએ. તો એક મિસાલ આપીને મૌલા ફરમાવે છે કે જમાતને મૌલા ફરમાવે છે કે તમને ખબર છે કે આફ્રિકામાં એક ડૂડું કરીને બારીક જીવડો થાય છે. તો એ પગમાં દાખલ થાય છે, તો જ્યારે કોઈ માણસના જ્યારે પગમાં ડૂડું કરીને જીવડો દાખલ થાય છે તો પહેલા તેને કઈ દર્દ થતું નથી, પણ એ જીવડો જ્યારે પગમાં દાખલ થઈ જાય છે અને લોહી પીને જ્યારે મોટો થઈ જાય છે તો પછી તેને બહાર કાઢવો બહુ મુશ્કેલ પડે છે અને બહુ દુઃખ થાય છે. જ્યારે જીવડો અંદર મોટો થાય છે ત્યારે બહુ દુઃખ પડે છે અને આખરે એ માણસનો આખો પગ સડી જાય છે અને પછી પગ કાપવા સિવાય બીજો કોઈ ઈલાજ રહેતો નથી. પણ પગ કાપવામાં બહુ તકલીફ થાય છે. આ ડૂડું જેવો પગમાં દાખલ થાય ત્યારે ખુજલી થાય છે, મૌલા ફરમાવે છે, અને ત્યારે સુઈથી અથવા બીજી કોઈ વસ્તુથી એને કાઢી નાખવામાં આવે તો બહુ સહેલાઈથી બહાર નીકળી જાય છે અને માણસને કાંઈ નુકસાન થતું નથી. તો આ એક્ઝામ્પલ જે મૌલા આપ્યું પછી એનો મૌલા ખુલાસો કરીને સમજાવે છે કે મૌલા શું કહેવા માંગે છે. તો એવી જ રીતે ખુદાના ખાસ્તા તમારી જમાતમાં ડૂડું પડી જાય. એક ડૂડું કરીને બારીક જીવડાનો દાખલો આપ્યો કે કોઈ માણસના પગમાં દાખલ થાય છે અને પછી એ લોહી પીને મોટો થાય છે તો આખો પગ સડી જાય છે અને પગ કાપવા સિવાય બીજો કોઈ ઈલાજ રહેતો નથી, પણ પગ કાપવામાં બહુ તકલીફ થાય છે. પણ એ ડૂડું જ્યારે પગમાં દાખલ થાય છે તો ખુજલી થાય છે, ત્યારે અગર એ માણસ સુઈથી અથવા બીજી કોઈ વસ્તુથી એને કાઢી નાખે તો સહેલાઈથી બહાર નીકળી જાય છે, આરામ થઈ જાય છે. એનો દાખલો આપીને મૌલા ફરમાવે છે કે એવી જ રીતે આ જે દાખલો આપ્યો ને ડૂડુનો પગમાં દાખલ થવાનું, એવી જ રીતે ખુદાના ખાસ્તા તમારી જમાતમાં ડૂડું પડી જાય. બરાબર. પહેલા તો આ ચીજ થવી જ ના જોઈએ કે ડૂડું પગમાં દાખલ ના થવો જોઈએ. એટલે જમાતના અંદર ફિતનો, બેદિલી, હસદ એ ચીજ ના થવી જોઈએ. આપણા અંદર જ ભલે જમાતના અંદર ખુદ આ ચીજ ના હોય અલ્હમ્દુલિલ્લાહ, અને આપણા થકી કોઈના દિલમાં હસદ કે ફિતનો કે એ બધું ના થાય, પણ આપણે આપણા પોતાના અંદર બી જોઈએ. ઇન્સાનના અંદર બે દીવા છે. ઇન્સાનની હાલતના અંદર એક શેતાનનો છે, એક આતશનો દીવો છે, એક નૂરનો દીવો છે. તો નૂરનો દીવો મૌલાનો છે, બરાબર. ખુદાનો નૂરનો દીવો તમારી અંદર છે. તો શેતાનનો દીવો બી છે જે આતશનો વરસાદ વરસાવે છે, બરાબર. તો આ શેતાનનો જે આતશરૂપી વરસાદ છે એ ફિતના, હસદ, બેદિલી છે. તો આપણે પોતાના અંદર બી તપાસ રાખીએ. પહેલા તો આ ચીજ ના હોવી જોઈએ. તો ક્યારે આ ચીજ ના હોઈ શકે કે મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ન જોઈએ, બરાબર. એક કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. આવા વિચારો કરશો ત્યારે જ મોમનના લક્ષણ તથા દિલની ખબર પડશે. અને જેના દિલમાં દુઆ ગિનાન છે તે સારો છે, શેતાન તેનાથી દૂર ભાગે છે. તો શેતાન આ ડૂરું છે એ દૂર ભાગે છે તો પછી પગમાં દાખલ થઈ શકતો નથી. પણ આ ચીજ આપણા દિલના અંદર દુઆ ગિનાનના અંદર કાહેલી છે, કચાશ છે, ઈમાનના અંદર કમજોરી છે. આપણે ઇલમ મિજાલિસમાં તો આવીએ છીએ, સાંભળીએ છીએ, બધું કરીએ છીએ, પણ ઈમાનમાં અંદર કચાશ છે તો આ શેતાન રૂપી જે ડૂરું છે એ જે રીતે પગમાં દાખલ થાય છે એ રીતે આપણા અંદર દાખલ થાય છે. તો પહેલા તો નથી હોતું. જેના દિલના અંદર દુઆ ગિનાન છે તે સારો છે, શેતાન તેનાથી દૂર ભાગે છે, તો દૂર ભાગે છે. અંદર પ્રવેશવાની વાત જ નથી. પણ અંદર દાખલ થઈ ગયો તો પછી હવે શું કરવાનું?
તો તેવી જ રીતે ખુદા ન ખાસ્તા તમારી જમાતમાં ડૂડું પડી જાય. એક તો આપણે જે જમાતમાં હોઈએ, આપણે ઇસ્માઇલી જમાતના અંદર, એના અંદર બી આ ચીજ ના થવી જોઈએ કે કોઈ પણ જાતનો ફિતનો થઈ પડે, એટલે આપસમાં ઝઘડા, ટંટો, ફિસાદ એ ના થવું જોઈએ. એક દિલી કરી લેજો, મોલાએ કીધું, અને સલાહ કરી લેજો, એટલે કે બે દિલી છે. જમાતમાં ડૂડું પડવું એટલે કે ફિતનો છે, બે દિલી છે. અને સલાહ નથી એટલે કે મૌલાનું જે ફરમાન મુબારક છે એના પર જે સલાહ છે, મૌલા આપણને સલાહ અને સહાય આપે છે, એના પર ઈમાન નથી, એ ઇલમ જ્ઞાનની યાદી નથી આપણા દિલના અંદર, તો આ ફિતનો, ફિસાદ, બેદિલી, વગર સલાહે મૌલાના ફરમાન વગરનું કામ અને હસદ, આ બધી ચીજો છે જેની મિસાલ મૌલાએ આપી કે ડૂડું પગમાં દાખલ થાય છે. એવી રીતે જમાતમાં, જાહેરમાં અને આપણા બાતુનના અંદર, આપણા પોતાના અંદર આ બધી ચીજો ના હોવી જોઈએ. બેદિલી, હસદ, ફિતના, બે સલાહ, મૌલાના ફરમાન વગરનું એ ચીજો ના હોવી જોઈએ. તો એવી જ રીતે ખુદાના ખાસ્તા તમારી જમાતમાં ડૂડું પડી જાય એટલે કે કોઈ પણ જાતનો ફિતનો થઈ પડે તો તરત તેને અટકાવજો અને જલ્દીથી એક દિલી તથા સલાહ કરી લેજો. પહેલા મૌલાએ શું ફરમાયું કે ફિતનો થઈ પડે, પછી મૌલાએ ત્યાં પાછળ ફરમાવ્યું છે, પણ અહીંયા પછી મૌલાએ એમ ના ફરમાવ્યું કે ફિતનો થઈ પડે તો ફિતનાને દૂર કરજો. શું કીધું? જલ્દીથી એક દિલી તથા સલાહ કરી લેજો. તો ફિતનો શું થયો? બે દિલી. બે દિલી શું છે અને એક દિલી શું છે? તો મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી જ છે. મૌલાના રૂમીના ઉસ્તાદ હઝરત સમ તબરેજ, હઝરત ઇમામ અલાઉદ્દીન મોહમ્મદના ફરજંદ શું કહે છે કે અલી ગુયમ, અલી ઝોયમ શું કહે છે કે અલી મારા દુખી દિલનું અજવાળું છે. મારું દિલ દુખી છે તો અલી એનું અજવાળું છે, બરાબર. અલી મારા જીભનું રટણ છે, જબાનથી હું મૌલાના નામનું રટણ કરું છું. મારા દુખી દિલનું અજવાળું છે. પછી કીધું કે અલી મારું જીવન છે. પહેલા જીભથી રટણ કર્યું તો શું, પછી આગળ આવ્યું કે મારું દિલ દુખી છે તો એનું અજવાળું છે. હવે અલી મારું જીવન થઈ ગયું છે, મારી લાઈફ જ અલી છે, અલી મારું જીવન છે. તો પછી એનું ટોચ શું આવી એકદમ પરાકાષ્ઠા કે અલી મારો રૂહ છે. તો હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે. સુરત તથા બદન સર્વેનું ખાક છે, તો પછી બાકી શું રહ્યું? રૂહ છે. તો હઝરત સમ તબરેજ શું કહે છે કે અલી મારો રૂહ છે. એટલે મૌલાએ ફરમાવ્યું કે હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. દરેક ચીજો આપણી પાક હોવી જોઈએ, પણ ખુદાના ખાસ્તા કાંઈ બી અમાલ આપણા પાક હોવા જોઈએ, દરેક ચીજના અંદર આપણે પાક હોવા જોઈએ. પણ ઇન્સાન દુનિયામાં જીવે છે, રાઈટ? તો સ્કૂલમાં શીખનાર વિદ્યાર્થી માફક છે. તો ખલકતમાં મૌલાએ ઈસા પૈગંબરનું બયાન કીધું કે ખલકતમાં સારામાં સારો માણસ બી 7 ગુના કરે છે. એમ સમજીને આપણે ગુના નથી કરવાના, પણ ખુદાના ખાસ્તા કાંઈ થઈ જાય તો બી આપણા ઈમાન, જે એક દિલીનું જે ઈમાન છે એના અંદર ખલલ ના આવી જોઈએ. એ તો છે જ, એના પર બરાબર ઇલ્મુલ યકીન આવવું જોઈએ, તો જ એના પર મહેનત થશે. એક દિલી થવાની કોશિશ, એ ઈમાન રોશન કરવાની આપણે કોશિશ કરી શકીએ. તો મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. આના અંદર ડૂડું ના પડવું જોઈએ, આના અંદર ફિતનો ના થવો જોઈએ. અગર થઈ ગયો તો પછી શું કે એક દિલી કરો, સલાહ કરી લો. તો સલાહ શું છે કે અગર કોઈ નાફરમાનીનું કામ કરતું હોય તો મૌલા આપણને સલાહ આપે છે, રાઈટ? સેંકડો વર્ષથી અમારા રૂહાની બચ્ચાઓ ઇમામતની રસ્સી દ્વારા દોરવણી મેળવતા રહ્યા છે. તો દોરવણી કોણ આપે છે? ફરમાનથી આપણને મૌલા દોરવણી આપે છે. તમે સગળી બાબતોમાં સલાહ અને સહાય માટે જમાનાના ઇમામ તરફ દ્રષ્ટિ કરી છે, અને તમારા ઇમામને પોતાના રૂહાની બચ્ચાઓ પ્રત્યે અતિશય પ્રેમ અને વહાલ હોવાથી એમના નૂરે તમને એંધાણ પૂરું પાડ્યું છે કે તમારે રૂહાની સંતોષ પ્રાપ્ત કરવા માટે ક્યાં અને કઈ દિશામાં મોઢું ફેરવવું જોઈએ. તો પછી મૌલાના ફરમાનના અંદર તપાસ કરીને ખુદાના ખાસ્તા ડૂડું થઈ જાય જમાતમાં, આપણા પોતાના અંદર, તો ફરમાનથી સલાહ કરીને, ફરમાનના અંદર સમજ લઈને
એ સમજ પોતાના રૂહને પહોંચાડીને એક દિલી કરી લેવી જોઈએ. ફિતના ફિસાદને બહાર કાઢજો વળી તમારા દિલમાં. તો એ ચીજ અંદર આવી ગઈ, બરાબર. અંદર નથી આવી તો પછી કોઈ સવાલ જ નથી, પણ એ ચીજ અંદર આવી ગઈ, ફિતના ફિસાદ, તો એને બહાર કાઢજો. તો આ રીતે બહાર કાઢજો, ઇલમ જ્ઞાનથી સમજ લઈને. કારણ કે દિલમાં ઇલમ જ્ઞાન છે તો પછી શેતાન પર જ નથી આપવાનો, શેતાન તો દૂર ભાગવાનો છે. તો એ ચીજ નથી, એટલા માટે આ ફિતના ફિસાદ બેદિલી બધું અંદર આવી ગયું, બરાબર. તો આવી ગયું તો આ રીતે એક દિલી સલાહ કરીને ફિતના ફિસાદને બહાર કાઢજો. વળી તમારા દિલમાં હસદ બિલકુલ નહીં રાખતા. હસદથી બહુ ડરવું જોઈએ. તો અજાજીનો જે દાખલો આપ્યો કે મલાઈકમાંથી શેતાન થયો, જમીન પર પડ્યો, આ ફેરફાર શું કારણથી થયો? પછી મોલાએ ફરમાવ્યો આ ફેરફાર હસદથી થયો. તો શું હસદ કર્યું? કે આદમનું જિસ્મ દેખાણું, એને આદમના અંદર જે મૌલાએ રૂહ ફૂક્યો, ખુદાનું નૂર હતું, એના દેખાણું, એટલા માટે એને સિજદો ના કર્યો. તો એ જુદાઈ છે, એ હસદ છે, એ બેદિલી છે, બરાબર. તો ધર્મના મગજને સમજ્યો નહીં, તેને ખુદાનું ફરમાન નહીં માન્યું. તો આ ધર્મનું મગજ છે. દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. જ્યારે તમે માણસને જુઓ છો ત્યારે માણસની શિકલ જોવામાં આવે છે, હાથ પગ મોઢું આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. હું કહું છું જે કાંઈ છે તે રૂહ જ છે, હું કહું છું જે કાંઈ છે તે યા અલી છે. તો હસદથી બહુ ડરવું જોઈએ. આ જુદાએ બેદિલી ના હોવી જોઈએ. સબગઢ સામી મારો ભરપૂર બેઠા, ગાફલ તમે દૂર મત દેખો એક જીવજી. ખરાબ ખ્યાલ તથા ખરાબ કામને તમારા દિલને નજીક પણ નહીં આવવા દેશો. અને આગળ જે ડુડુની મૌલાએ વાત કરી, એટલે કે જમાતમાં અથવા આપણા પોતાના અંદર ફિતના ફિસાદ, હસદ, બેદિલી, ફરમાન વગરનું નાફરમાનીના કામો, આ બધું ડુડું છે. અને એ નાફરમાની આપણાથી થતી જાય છે. તો મિસાલ એ છે કે ડુડું લોહી પીને મોટો થાય છે. તો ખુદા આ ચીજ બિલકુલ ના હોવી જોઈએ. તો આપણા દિલના અંદર દુઆ જ્ઞાન હશે તો શેતાનના ફરેબથી આપણે દૂર રહેશું, શેતાન આપણાથી દૂર રહેશે. પણ આ ચીજ આવી ગઈ તો સ્ટાર્ટિંગમાં જ્યારે ખુદા ખાસ્તા આપણા દિલના અંદર આ ચીજ આવે છે તો એની આપણને ખબર પડે છે, ખુજલી થવા માંડે છે. એટલે આપણને ખબર પડે છે કે મારા દિલના અંદર જરા જેટલી બી હસદ, ફિતના, બેદિલી, નાફરમાનીના કામ અંદર દાખલ થવા લાગ્યા છે. તો એ સમયે તરત જ એને કાઢી નાખવી જોઈએ. જે મોલા મિસાલ આપી કે સુઈથી અથવા બીજી કોઈ ચીજથી કાઢી નાખવી જોઈએ, તો સહેલાઈથી નીકળી જાય છે. પણ આપણે એના તરફ ધ્યાન નથી આપતા તો શું કરે છે ડુડુ, આ નાફરમાનીના કામો એ લોહી પીને મોટા થાય છે અને આપણા માથા પર સવાર થઈ જાય છે. અને પછી એને કાઢવું બહુ મુશ્કેલ પડે છે, આખો પગ સડી જાય છે. તો પછી પગ કાપવા સિવાય બીજો કોઈ ઈલાજ રહેતો નથી. પણ સુઈથી એ ડુડુ કાઢવો આસાન છે, પણ પગ કાપવો બહુ મુશ્કેલ છે. ખરાબ ખ્યાલ તથા ખરાબ કામને તમારા દિલની નજીક પણ નહીં આવવા દેશો. એટલે આ બધું થાય એના કરતા ખરાબ ખ્યાલ, ખરાબ કામ તો ઠીક, ખરાબ ખ્યાલને બી તમારા દિલને નજીક નહીં આવવા દેશો. તો મોમનના ખ્યાલ, વિચાર, બાતુન સર્વે સાફ જોઈએ, કાંઈ પણ એબ ન જોઈએ. તો એ કેવી રીતે મોમન થયો? તો તમે કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે તમને પૂછીએ છીએ કે જનાવરથી કયો હુનર તમારામાં વધારે છે? 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય. તો 24 કલાકના અંદર ઓછામાં ઓછો 1 કલાક તો આપણે ઇલમના અંદર ખ્યાલ કરીએ કે મારો રૂહ શું છે. કારણ કે મૌલાએ આપણા તરફથી ઈચ્છે છે કે તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. અને એ ભેદ ક્યાં રાખ્યો છે? એ મન અરફ પોતાના રૂહની ઓળખનો ભેદ. इलम में सो पीर कामिल से पावे, रेन दिन मिलो जाए इलम मिजलस में तो भेद मुर्शिद बतलावे. ના ફક્ત ઇલમ મિજલસમાં પણ ઘરે આપણે ઇલમ વાંચીએ, એના પર વિચાર કરીએ, અભ્યાસ કરીએ, બરાબર. તો ખરાબ ખ્યાલ અને ખરાબ કામને તમારા દિલની નજીક પણ નહીં આવવા દેશો. પહેલા શું થાય છે કે ઇન્સાન બદ કામ કરે છે, પહેલા એને ખ્યાલ આવે છે અને એ ખ્યાલને દૂર નથી કરતો, તરક નથી કરતો, તો પછી એ ખ્યાલ એના પર સવાર થઈ જાય છે અને એ ખરાબ કામ કરાવે છે. તો ખ્યાલને બી નહીં આવવા દે. મોલાએ ફરમાવ્યું તમારી દિલની અંદર નહીં, નજીક પણ નહીં આવવા દેશો. ખુદાના ખાસ્તા કોઈ પણ જાતની ખરાબી થઈ જાય તો જલ્દીથી એને ખલાસ કરી નાખજો. કે એવી રીતે કે તમે પોતપોતામાં હેત એકલાસથી પંજા લઈ માફી માંગીને હસદને દૂર કરજો.
તો જાહેરમાં બી ખુદાના ખાસ્તા આપણા દિલના અંદર કોઈના માટે, જમાતમાં કે કોઈના માટે આપણા દિલના અંદર હસદ, ફિતના, બેદિલી એ ના હોવું જોઈએ. તો અગર ખુદાના ખાસ્તા છે તો પછી મોલા કીધું કે હેત એખલાસથી, હેત એટલે મોહબ્બત, એખલાસ એટલે એક દિલીથી પંજા લઈ માફી માંગીને હસદને દૂર કરજો. તો ખુદાના ખાસ્તા કોઈનો એવો ગુનો કર્યો છે તો રૂબરૂ એની પાસે જઈ પોતાનો ગુનો કબૂલ કરી માફી માંગીને હેત મોહબ્બતથી પંજા લઈને માફી માંગીને હસદને દૂર કરજો. તો બાતુનમાં બી એ ચીજ છે કે ખુદાના ખાસ્તા આપણા દિલના અંદર આ ના આવવું જોઈએ, આ ખરાબ ખ્યાલ અને ખરાબ કામ, એટલે કે બેદિલી, સલાહ વગરનું એટલે નાફરમાનીનું કામ, હસદ, ફિતના, આ ચીજો આપણા દિલના અંદર ના હોવી જોઈએ. પણ છે તો પછી એના ઈલાજો બતાવ્યા છે કે હેત એખલાસથી પંજા લઈને એટલે મોહબ્બતથી કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબ કા ને, અને એખલાસ એટલે કે એક દિલી. કરીમ આદરીમાં સહી ખુદાની આલમીનું ફરમાન છે કે એખલાસના બારાના અંદર 50 છે, એક દિલીના અંદર 50 છે. તો મોહબ્બતથી એને એક દિલીનું જે ઇલમ છે એને સમજ લઈને આપણે પોતે જ આપણા રૂહની માફી માંગીને એ હસદને દૂર કરીએ અને એક દિલ થઈ ગયા. એટલે કે શું હસદ કરી અજાજીલે? આદમનું જિસ્મ જોયું, એ રૂહ છે ખુદાનું નૂર એ ના જોયું. તો આપણે બી આપણા પોતાના અંદર અને દરેકના અંદર એ ખુદાના નૂરને જોઈએ, અને દરેક ઇન્સાનના રૂહ સાથે ઇમામનું નૂર જોડાયેલું છે. એ રૂહને જોવાની તજવીજ કરીએ. તમે કોઈની નિંદા કરી હોય તો તરત તેની રૂબરૂમાં જઈ તેના તરફ કરેલો તમારો ગુનાહ તેની પાસે કબૂલ કરજો અને તે માફ કરવા માટે તેને આજીજી કરજો. મોમિનની પીછાણ એ જ છે, આમ કરવાથી જરૂર તે માફ કરશે. તો આપણે આ શર્મિંદા થઈએ, કોના ગુનાહ કરીએ, એને રૂબરૂમાં જઈ માફી માંગવાની, એનો ગુનો કબૂલ કરવો પડે. એના કરતા તમે મૂળે ગુનાહ ના કરો, બરાબર, એને આપણે કોશિશ કરીએ. જે મૌલાએ ફરમાયું કે ચોખાનો એક દાણો જકાત વગર એટલે કે દસોન વગર જતો રહ્યો હશે તો જન્નતમાં જશો. જેને પોતાના મા બાપને એક વખત પર રંજાડ્યા હશે, દુઃખ આપ્યું હશે, તે જન્નતમાં જશે. ખુદાને યાદ કરવાની જે જગ્યા છે ત્યાં એક શબ્દ પણ દુનિયાની વાત કરી હશે તો જન્નતમાં જશો. આ કેટલું મુશ્કેલ છે. આ ત્રાજવામાં કોઈ પૂરું ના પાર પાડી શકે આ ફરમાબરદારીમાં. પણ ખુદા રહેમુ રાહીમીન છે. આ બધી ચીજો આપણા દિલના અંદર વસાવીને આપણે પળે પળ એ ચીજનો ખ્યાલ રાખવો જોઈએ, પોતામાં તપાસ રાખવી જોઈએ. તો ખુદા કા ડર જીસ દિલ વસે વે દિલ નિત હોવે ઉજાસ. જેને દિલ અપના ઉજાસિયા દીદાર की तो उसे पूंगी आश, दिल अरिसा दीदार का जिन्हें उजासिया तीनों के पूरे भाग, रब के डर से दिल उजासो सोता क्यों है गाफल जाग. તો આ દરેક ઝીણી બાબતોને આપણે તપાસ રાખીએ તો આપણે આ બધા ખરાબ ખ્યાલ, ખરાબ કામના, ગુનાના કામના, ના ફરમાનીના અંદર આપણે સામેલ ના થઈએ અને બચતા રહીએ. આપણે કોશિશ કરીએ તો મૌલાની રહેમત જરૂર ઉતરે છે. શું રહેમત ઉતરે છે? કે તમે અમને એક વસો ચાહો છો. આપણી તો કોઈ તાકાત નથી આપણે 100 વસા ચાહી શકીએ, પણ તમે અમને એક વસો ચાહો છો તો અમે 100 વસા વધારે ચાહીએ છીએ. તમે એક કદમ ચાલીને આવો છો તો અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. તો એની બરકત થાય છે. ખુદા તો નિયત પર દિલ દેખે. આપણો નિયત અને દિલ જોવે છે કે આપણે કોશિશ કરી રહ્યા છીએ. તો કોશિશ ક્યારે થાય છે? જે કોઈ ચાહે, આપણી ચાહ હોવી જોઈએ, આપણી ઈચ્છા હોવી જોઈએ તો કોશિશ થાય છે. તો કોશિશ બી નથી થતી. જે કોઈ ચાહે અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકશે. દુઆ કરવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી, પણ અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. हिम्मत बड़ी ईमान निशानी, भाई बड़ी रखो अपनी हिम्मत. जिस किसी की हिम्मत बड़ी उस पर सही आवे रब की रहमत सो ईमान पूरा. અમારી દુઆ તો જો હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો તેમાં મોટી હિંમત છે, અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો તમે મૂળે ગુના ના કરો. આપણે કોશિશ એ હોવી જોઈએ. તો આટલો બધો પગ સડી જાય અને પગ કાપવો પડે અને બહુ તકલીફ થાય, એના કરતા મૂળે જ ગુના ના કરો. પણ ખુદા રહેમુ રાહીમીન છે. હવે થઈ ગયા ગુના તો મૌલાએ બધા એના ઈલાજ બતાવ્યા. તમે કોઈની નિંદા કરી હોય તો તેની રૂબરૂમાં જઈ તેનો તરફ કરેલો તમારો ગુનો કબૂલ કરો અને તેને માફ કરવા માટે આજીજી કરો. મોમિનની પીછાણ એ જ છે, આમ કરવાથી જરૂર તે માફ કરશે. તો આ 12 જમાતની બી વાત છે, કોઈના આપણો ગુનો કરે એ બી વાત છે. આપણા પોતાના દિલના અંદર ખુદાના ખાસ્તા હસદ, બેદિલી, ફિતના આ બધું હોય, ના ફરમાનીના કામ, તો આપણે આપણો રૂહ જે ખુદાનું નૂર છે, ખુદા પોતે જ છે,
ઓકે, ખુદાના નૂરનો દીવો તમારી અંદર જ છે, એની માફી માગીએ અને એક દિલી કરી અને આજીજી કરી. આજીજી શબ્દ છે કે કગરવું, રડી પડવું, બરાબર, વિનંતી કરવી. તો મોમનની પીછાણી એ જ છે, આમ કરવાથી જરૂર તે માફ કરશે. ત્યારબાદ મૌલાના હાજર ઇમામે પોતાના ચશ્મ મુબારકમાં આંસુ સાથે ફરમાવ્યું. મૌલાની આંખ મુબારકના અંદર આંસુ આવી ગયા અને મૌલાએ ફરમાવ્યું કે અમારું એક કામ કરશો તો અમે તમારા ઉપર ઘણા રાજી થઈશું. તો મૌલા જમાતને ફરમાવી રહ્યા છે કે મારું એક કામ તમે કરશો તો હું તમારા ઉપર બહુ રાજી થઈશ. પહેલા આપણે આખો ફરમાન વાંચી લઈએ. તે કામ એ છે કે હિન્દુસ્તાનમાં કેટલાક મોમનો દુઃખી છે. જ્યારે અમે તેમના દુઃખ સંભાળીને યાદ કરીએ છીએ ત્યારે અમારી આંખોમાં પાણી ભરાઈ આવે છે. આવા દુઃખી મોમનોને તમારી તરફ મોકલવા અમારો વિચાર થાય છે. તે મોમન ખોજા નથી, પણ તમારા દીન ભાઈઓ મોમના છે. હઝરત ઇમામ હુસૈન ઉપર છેલ્લી ઘડીએ જેવું દુઃખ પડ્યું હતું એવું દુઃખ તેમના ઉપર રાત દિવસ પડે છે. તે લોકો અહીંયા આવે તો તમે તેઓને પૈસાની મદદ નહીં કરશો. જો પૈસાની મદદ કરશો તો તે પૈસા ખાઈને બેફિકર થઈ જશે. તમે તેમને એટલી મદદ કરો કે તેઓ રાત દિવસ મહેનત કરી શકે. તેમના માટે તમે સરકાર સાથે એવો બંદોબસ્ત કરો કે સરકાર ખેડવા માટે જમીન તેઓને આપે. જો સરકાર જમીન આપે તો તેઓ ખેડ કરીને કમાશે અને સુખેથી આરામમાં રહેશે. તેઓને ખાવાને રોટલી મળશે તો તેઓ દગાબાજી નહીં કરે અને ખોટું નહીં બોલે. તો મૌલા અહીંયા એક મિસાલ આપીને ફરમાવ્યું છે અને મૌલા પોતાના ચશ્મ મુબારકના અંદર, આંખો મુબારકના અંદર આંસુ સાથે જમાતને ફરમાવ્યું કે તમે મારું એક કામ કરશો તો હું તમારા ઉપર રાજી થઈશ. તો અહીંયા એક મૌલાએ મિસાલ આપી છે કે મૌલા આફ્રિકામાં પધાર્યા, નેરોબીમાં આફ્રિકાની જમાતને મૌલાએ ફરમાવ્યું કે હિન્દુસ્તાનના અંદર મારા મુરીદો છે તેઓ ખોજા નથી પણ મોમના છે. અને હઝરત ઇમામ હુસૈન પર કરબલામાં જે છેલ્લી ઘડીએ દુઃખ પડ્યું હતું એવું દુઃખ એ લોકો પર રાત દિવસ પડે છે. તો એ એમના પર જે મુરીદો પર દુઃખ પડે છે એના કારણે મૌલાની આંખોમાં, ચશ્મા મુબારકમાં એમના દુઃખોથી આંસુ આવી ગયા. તો જે જમાત સારી સ્થિતિમાં છે એને મૌલા કહે છે કે તમે મારું એક કામ કરો તો હું તમારા પર રાજી થઈશ. તો એક જાહેરની મિસાલના અંદર હિન્દુસ્તાનના અંદર જે મોમના મુરીદો એ સમયે હઝરત ઇમામ આકામ સુલતાન મસલાના સમયના અંદર હતા અને એ લોકોને આટલી તકલીફ હતી, એમના માટે મૌલા જમાતને કહે છે તમે સરકાર સાથે વાત કરો અને તમે ખેડવા માટે જમીન લો અને એ જમીન જ્યારે લઈ લો પછી મૌલા આગળ ફરમાવે છે કે ત્યારે મને જાણ કરજો તો હું મારા ખર્ચે મોમના મુરીદોને મોમ્બાસા સુધી મોકલી દઈશ. તો એ લોકો જમીન સરકાર આપે તો એ લોકો ખેતી કરશે, ખેડ કરશે અને સુખેથી આરામથી રહેશે. ખાવાને રોટલી મળશે તો દગાબાજી નહીં કરે, ખોટું નહીં બોલે. બરાબર. તો એક જમાતની બી એક દિલીની વાત છે, એકબીજાને મદદ કરવાની બી વાત છે. અને જે બાતુન છે તો મૌલાએ ફરમાવ્યું કે અમારું એક કામ કરશો તો અમે તમારા ઉપર ઘણા રાજી થઈશું. તો મૌલા ક્યારે રાજી થાય અને એ શું કામ છે કે જેનાથી મૌલા રાજી થાય? તો આપણે બહુ નજદીકનું રૂહાની ઇલમ આપણે એને સ્પર્શવાની કોશિશ કરીએ 313 ફરમાન મુબારકમાં. તો મૌલા ફરમાવે જ્યારે તમારું દિલ રાજી રહે ત્યારે ખુદા રાજી રહે. જ્યાર સુધી આપણું દિલ એટલે કે રૂહ રાજી નથી ત્યાર સુધી ખુદા રાજી નથી. તો દિલ રૂહ કેવી રીતે રાજી રહે? તો કે તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થશો. તો અગર આપણે દુનિયાની મોહબ્બતના અંદર ગિરફ્તાર છીએ, દુનિયાના કેદના અંદર છીએ તો મૌલા રાજી નથી. તો આપણે આઝાદ છીએ તો મૌલા રાજી છે. બરાબર. તો એ કામ કરશો તો કહેવાનો મતલબ કે તમે આઝાદ થશો. બરાબર. અને આઝાદ થશો તો મૌલાએ ફરમાવ્યું કે હું તમારા પર રાજી થઈશ. પછી મૌલાએ મિસાલ આપી ફરમાવે છે કે તે કામ એ છે કે હિન્દુસ્તાનમાં કેટલાક મોમનો દુઃખી છે. જ્યારે અમે તેમના દુઃખ સંભાળીને યાદ કરીએ છીએ ત્યારે અમારી આંખોમાં પાણી ભરાઈ આવે છે. હવે આજે મૌલા ફરમાવે કે આ દુઃખી મોમનોને જે આગળ મૌલા ફરમાવે છે કે આ મોમન ખોજા નથી પણ તમારા દીન ભાઈઓ મોમના છે. બરાબર. બધા મૌલાના રૂહાની ફરજંદો છે. તમે હરબ, બદક્ષાની, ખોજા, મોમના
તથા બીજા જેટલા ઇસ્માઇલી સત્પંથી છો તેઓ રોજ કયામતના દિવસે કાંઈ પણ બહાનું કાઢી શકશો નહીં. બધા મૌલાના જ મુરીદો છે. તો જુઓ, અગર આપણા નામ સાથે ખોજા લાગેલું છે કે મોમના લાગેલું છે કે અરબ બદક્ષાની, સવાલ એનો નથી. સવાલ એ છે કે મૌલાએ ફરમાવ્યું અમે તમારી કદર તમારા દિલની હાલત પરથી કરીએ છીએ. બરાબર? તો આપણા દિલની હાલત શું છે એ પ્રમાણે આપણું દિલ સાફ છે, આપણને મૌલાની કુરબત હાંસલ થાય છે, નજદીકી હાંસલ થાય છે, મૌલાના દીદાર થાય છે, નજાત મળે છે, આઝાદી મળે છે અને મૌલાના નૂરમાં એક થઈએ છીએ. રાઈટ? પણ જે મૌલાએ ફરમાનો જે ફરમાવ્યા છે એના પર આપણે ધ્યાન રાખીને થોડી સમજવાની કોશિશ કરીએ કે હિન્દુસ્તાનમાં કેટલાક મોમનો દુઃખી છે. તમને એક બાબત ખબર હશે, હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવ્યું કે કોઈ બી જોમાનો જન્મ હિન્દુસ્તાનમાં થયો નથી. હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાવ્યું કે અમે પણ સિંધી છીએ, તો કે સિંધમાં અમારો જન્મ થયો છે. તો મૌલાએ ફરમાવ્યું કે કોઈ પણ જુમાનો જન્મ હિન્દુસ્તાનમાં થયો નથી. તો પછી મૌલાનો જ્યારે જન્મ થયો, હઝરત ઇમામ આકા સુલતાન સાહેબનો જન્મ થયો 48માં જુમામાં, તો મૌલા અત્યારે જે પાકિસ્તાન છે એના અંદર સિંધમાં એટલે કે કરાચીના અંદર મૌલાનો જન્મ થયો. બરાબર? તો એ ટાઈમે જે ઇન્ડિયા પાકિસ્તાન બધું સાથે હતું તો એ હિન્દુસ્તાન જ કહેવાતું હતું. બરાબર છે? તેમ છતાં મૌલાએ કેમ એમ કીધું કે કોઈ બી જોમાનો જન્મ હિન્દુસ્તાનમાં થયો નથી? આમ જાહેરી રીતે સમજવા જઈએ તો ઇન્ડિયા પાકિસ્તાન જ્યારે એકબીજાથી જુદું પડ્યું તો એના પહેલા મૌલાનો જન્મ થયો હતો. બરાબર? હઝરત ઇમામ આકા સુલતાન સાહેબનો. અને અત્યારે જે પાકિસ્તાનના અંદર સિંધ છે, કરાચી, ત્યાં જન્મ થયો હતો. તો એ સમયે તો મૌલાનો જન્મ થયો ત્યારે તો બધું એક જ હતું, ઇન્ડિયા પાકિસ્તાન અને હિન્દુસ્તાન કહેવાતું હતું. બરાબર? તો મૌલાએ કેમ એમ ફરમાવ્યું કે કોઈ બી જોવાનો જન્મ હિન્દુસ્તાનમાં થયો નથી? તો પીર સમદ સાહેબ શું કહે છે કે મેરે શાકુ ના હિન્દુ પૂજે ના પૂજે મુસલમાન. મારા મૌલાને ના હિન્દુ ઓળખે છે ના મુસલમાન ઓળખે છે. પછી શું કીધું કે હિન્દુ વે જો 68 તીરથ જાવે. જે 68 તીરથ જાય છે એ હિન્દુ છે. એટલે કે ઘેર ઘેર ઢૂંઢતા ફિરે અપની ઇજ્જત ન ખોવે કોક. એક જગ્યાએ સ્થિર નથી, 68 જગ્યાએ, એટલે કે એક કરતા વધારે જગ્યાએ જે મૌલાને શોધતો ફરે છે, તો પછી એને હિન્દુ કીધો. રાઈટ? અને મુસલમાન મસ્જિદમાં જાય છે તો એને બી કીધું કે એ બી નથી ઓળખતું. કાં તો બેઠા નિરંજન હોય, મારો મૌલા તો નિરંજન થઈને બેઠો છે. પછી કોને મળે છે તો કે જ્ઞાન ધ્યાનમાં હે સર્વે શુદ્ધ પાઈ. આ ફરમાનના ધ્યાનના અંદર બધી સમજ રાખેલી છે, ભાઈ ખોજ ખોજ કે મિલના. તો હિન્દુસ્તાનમાં જન્મ નથી થયો કોઈ બી જોવાનું. હવે આ જે મોમના છે, રાઈટ, તો જ્યારે હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ જ્યારે સિદ્ધપુરમાં પધાર્યા તો 3 દિવસની કલામે મુબીનના અંદર બધા પૂરે ફરમાન નથી હઝરત ઇમામ આકા સુલતાન સાહેબના. જે એક વખત મૌલા સિદ્ધપુર પધાર્યા, હઝરત ઇમામ આકા 3 દિવસની મૌલાએ મુલાકાત લીધી. અને એના પછી બી એક તમે ફરમાન વાંચો તો અમદાવાદનું એક ફરમાન છે, મૌલાએ ફરમાવ્યું કે આવતીકાલે અમે સિદ્ધપુર જઈશું તો તમને લાંબા સમય પછી જોઈ શકીશું નહીં. તો એ વેરી સેકન્ડ ડે મૌલા સિદ્ધપુર ગયા હતા, પણ એ ફરમાનું નથી આના અંદર. પણ જે મૌલાએ મુલાકાત લીધી છે, અહીંયા કલામે મુબીનના અંદર ફરમાન મુબારક છે 3 સિદ્ધપુરના. તો ઘણી વખતે મૌલાએ ફરમાવ્યું કે એક વ્યક્તિનું આચરણ એ વ્યક્તિ એવો કહેવાય છે અને જમાત એવી કહેવાય છે. રાઈટ? તો ઘણી વખતે એ ઈમાનની રોશની હોય છે તો એ જમાત બી એવી ઈમાનદાર કહેવાય છે. તો જ્યારે મૌલાએ આપણે આનું મગજ પડીએ, કોઈ ચીજના અંદર ના જાય કે ખોજા મોમના, આપણે બધા એક દિલ જ છીએ, બધા મૌલાના રૂહાની ફરજંદો છીએ. રાઈટ? પણ આ ફરમાન મૌલાનું છે તો આપણે એની સમજ લઈએ કે મૌલા કહેવા શું માંગે છે. તો મૌલાએ જ્યારે સિદ્ધપુરની મુલાકાત લીધી તો મૌલાએ ફરમાયું કે મોમના અમારા કુટુંબીજન છે, અમારા સગાવાલા છે. પછી મૌલાએ ફરમાયું આગા અલી શાહ અને હસન અલી શાહ મા બાપ બી કહેતા હતા કે મોમના અમારા કુટુંબીજન છે, અમારા સગાવાલા છે. પછી મૌલાએ ફરમાયું ખોજા અને બીજા મુરીદોને જેમ અમે મુરીદ સમજીને મળીએ છીએ એ રીતે તમને નથી મળતા, તમને અમે સગાવાલા અને અમારા કુટુંબીજન સમજીએ છીએ. એનું કારણ શું આપ્યું? તમે અસલથી અમારા ઘરની ખિદમત કરતા આવેલા છો અને તમે ઈમાની છો. તો
મોમના કોને કીધું મૌલાએ? જે અસલથી મૌલાના ઘરની ખિદમત કરે છે, ઈમાની છે. પછી એ ખોજા બી હોય, કે બદક્ષાની બી હોય, કે ઈરાની ઇસ્માઇલી હોય, કે ખાલુ ઇસ્માઇલી હોય, કે કાબુલી હોય, કે કોઈ બી હોય, પણ જે અસલથી મૌલાના ઘરની ખિદમત કરે છે અને ઈમાની છે, એ મોમના છે, અને એ મૌલાના સગાવાલા છે, અને એ કુટુંબીજન છે. જેવી રીતે મોમના ખોજા તો આપણે અત્યારે 700 વર્ષની વાત છે, રાઈટ? પણ સલમાન ફારસ માટે રસૂલુલ્લાહ કીધું કે હમસાએ સલમાન અહેલે બેત જો સારો હતો. એને અહેલે બેતમાં ગણતા હતા, પોતાના કુટુંબીજન અને સગાવાલામાં ગણતા હતા રસૂલુલ્લાહ. તો સલમાન ફારસ તો ઈરાની હતો, એ સમયે તો ખોજા મોમના કઈ હતું જ નહીં. તો જે મૌલાએ મોમના જે કીધું એ અર્થમાં કીધું કે અસલથી મૌલાના ઘરની જે ખિદમત કરે છે અને ઈમાની છે, એ મોમના છે, અને એ સગાવાલા અને કુટુંબીજન છે. તો એ જેના બી દિલની હાલત એ હોય એને માટે એ મૌલાનો કુટુંબીજન છે, સગાવાલો છે, એ સંબંધ મૌલા સાથે જોડાય છે. પણ એ મોમના હિન્દુસ્તાનમાં રહેવા વાળા છે, એટલે કે હજુ બી ખ્યાલ 68 તીરથ, જે હિન્દુ લોકો 68 તીરથ જાય છે, એ રીતે આપણા દિલના અંદર બી મૌલાએ કીધું કે વો વસ્ત બુરી દિશે જો સબ જાગે નજર આવે, કે વસ્તુ બુરી છે જે દરેક જગ્યાએ દેખાય છે. એટલે કે જબ લગ જીવ સબ ઘટ વસે. આપણો જીવ અગર ખુદાના ખાસ્તા દરેક જગ્યાએ વસેલો છે, દરેક અલગ અલગ ચીજોની મોહબ્બતના, ખુદા સિવાયની મોહબ્બતના, ગેર મોહબ્બતમાં વસેલો છે, તો સમજો કે હિન્દુ લોકો 68 તીરથ જતા હતા, એ જ આપણી હાલત છે. કે આપણે ખુદાને બહાર શોધી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ શોધી રહ્યા છે, અને આપણો જીવ અલગ અલગ જગ્યાએ લાગેલો છે, એક જગ્યા પર સ્થિર નથી થયો. કે મન અરફ કા ભેદ ઇલમ में સો પીર કામિલ से पावे, रैन दिन मिलो जाए इलम निदलस में तो भेद मुर्शिद बतलावे. તો આ હિન્દુસ્તાનમાં છે મોમના તો દુખી છે. અત્યારે હું તમને એક હિસ્ટ્રી કહું કે જેવી રીતના પીર સમદ સાહેબે જે પંજાબી ઇસ્માઇલી છે એ લોકોને ઇસ્માઇલી બનાવ્યા, પછી પીર સદરી સાહેબે જે આપણા ખોજા મુરીદો છે એમને ઇસ્માઇલી બનાવ્યા. તો જે મોમના છે સિદ્ધપુર સાઈડના, એ લોકોને પીર હસન કબીરદીનના વખતના અંદર પીર હસન કબીરદીનના મોટા ફરજન સૈયદ ઇમામ શાહ ને જે અત્યારે પાકિસ્તાન અંદર ઉચ્ચ શરીફ છે, ત્યાં પીર હસન કબીરદીન સાહેબ ત્યાં બિરાજતા હતા, અને એમના તરફથી સૈયદ ઇમામ શાહ એમના મોટા ફરજન સિદ્ધપુર એ બાજુ આવ્યા હતા, ઇન્ડિયાના અંદર, ગુજરાતના અંદર સિદ્ધપુર બાજુ. અને એમણે જે બોધ્યા એ મોમના કહેવાય છે, એમને મોમીન નામ આપ્યું હતું. જેવી રીતે પીર સદરીન સાહેબે એમના મુરીદોને ખ્વાજા એટલે કે વેપારી અને સજ્જન પુરુષ, જેન્ટલમેન, એ રીતે નામ આપ્યું હતું. તો જ્યારે સૈયદ ઇમામ શાહે આ લોકો બોધ્યા અને એ લોકો મોમના થયા, તો ઔરંગઝેબના ટાઈમ પર એ જુલમ કરવામાં આવ્યો, અને જે મોમના ઇસ્માઇલી હતા એમના પર જુલમ, એમને જબરદસ્તી સુન્ની બનાવવા માટે કોશિશ કરવામાં આવી. તો પછી શું થયું કે 500 પાઘડીઓ હતી, એમ કહેવાતું કે 500 એક ઘરનો મોભી હોય, એક કુટુંબ, એને એ રીતે એક એવા 500 કુટુંબ હતા. તો એમાંથી 250 કુટુંબ સિદ્ધપુર રહ્યા ફેમિલી, અને 250 કાઠિયાવાડ સાઈડ જતા રહ્યા, જ્યાં માળિયા હાટીના અને બડોદર, સાંગોદરા એ બાજુ છે, બરાબર. તો આ જાહેરના અંદર આ મોમના લોકોની હિસ્ટ્રી છે. તો મૌલાએ જાહેરના અંદર એ જે મોમના મુરીદો હિન્દુસ્તાનમાં છે એનો દાખલો આપીને મૌલાએ ફરમાવ્યું કે એ લોકો દુઃખી છે, બરાબર. તો દુઃખી થવાનું કારણ શું છે? બાતુનના અંદર, જાહેરમાં તો મૌલાએ આ કારણ આપ્યું કે તમે ખેડવા માટે જમીન લેજો, તો એમના પાસે જમીન નથી, એનો મતલબ કે એમની પાસે કોઈ કામ કરી શકે એમની પાસે સવલત નથી, અને એમની પાસે રોટલી નથી, જેથી એ દગાબાજી કરે છે, ખોટું બોલે છે, બરાબર. પણ બાતુનના અંદર શું છે કે કોણ દુઃખી છે? તો રૂહ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી. તમે દુનિયામાં કેદમાં છો ત્યાર સુધી રાજી નહીં થશો. તો બરાબર કે અસલથી ઘરની ખિદમત કરતા આવીએ છીએ, ઈમાની છીએ, પણ હજુ દુઃખી છીએ, બરાબર. તો એ લોકોનું દુઃખ સંભાળીને મૌલા યાદ કરીને આંખોમાં પાણી આવે છે. કારણ કે અસલથી મૌલાના ઘરની ખિદમત કરે છે, ઈમાની છે, તો મૌલા એમનું દુઃખ મૌલાને બહુ વસમું લાગે છે. તો મૌલા પોતાની ચશ્મ મુબારકમાં આંસુ સાથે ફરમાવે છે કે આ દુઃખી મોમના છે એ ખોજા નથી, પણ તમારા દીન ભાઈઓ મોમના છે, બરાબર. તો મૌલાએ ફરમાવ્યું કે હઝરત ઇમામ હુસેન પર જે કરબલામાં છેલ્લી ઘડીએ જે દુઃખ પડ્યું હતું, એવું દુઃખ તેમના ઉપર રાત દિવસ પડે છે.
તો હજરત ઇમામ હુસેન પર કરબલામાં શું દુઃખ પડ્યું હતું? એ તો મૌલા અને મૌલાના લશ્કરને પાણી પીવાથી રોકવામાં આવ્યું હતું અને બહુ તકલીફ આપી હતી, બરાબર. અને જે કરબલાના લોકોએ મૌલાને બોલાવ્યા હતા કે યઝીદ અમારા પર જુલમ કરે છે, તમે આવો ને અમે તમારી બૈયત કરીએ તમે અમને આ જુલમમાંથી નજાત આપો. તો મૌલાએ પહેલા તો પોતાના ભાઈ મુસ્લિમ બિન અકીલને મોકલ્યા કે જોતા હો કે શું બાબત છે. તો એમને મૌલાને મેસેજ આપ્યો કે આ લોકો પર જુલમ છે યઝીદનો, અને મૌલા તમારી બૈયત કરવા માંગે છે. તો પછી મૌલા ત્યાં પધાર્યા, મૌલાને બૈયત કરી અને પછી એ લોકો ફરી ગયા. તો મૌલાને એક તો નાફરમાનીનું, બૈયત તોડવાનું મૌલા પર દુઃખ, પોતાના મુરીદોનું દુઃખ આવ્યું. બીજું કે મૌલા અને મૌલાના લશ્કરને, યઝીદ, સિમરને એ લોકોનું લશ્કરે પાણી પીવાથી રોક્યું, રાઈટ. તો આપણને જે રૂહાની ઇલ્મના અંદર જે પાણીની મિસાલ મૌલા આપી છે કે ખેતી બોઈએ પ્રેમ કી પાણી દીજે જ્ઞાન, નૂર તજલ્લી ફલ ફૂલે જો લાગે પિયાસું ધ્યાન. અને શેતાન આતશનો વરસાદ વરસાવે છે તો એના પર પાણીની જરૂર પડે છે. પાણી ખુદાબીન પોતે છે, બરાબર. તો પાણી દીજે જ્ઞાન, પાણીને એક મિસાલ આપી છે જ્ઞાનની, ઇલમની, બરાબર. તો એમના પર આ દુઃખ છે, હજરત ઇમામ હુસેન પર જે દુઃખ પડ્યું હતું, મૌલા પર, પોતા પર એ દુઃખ પડ્યું અને પોતાના મુરીદોનું દુઃખ કે મુરીદોને પાણીથી દૂર રાખવામાં આવ્યા, રાઈટ. તો એવું દુઃખ આ મોમના મુરીદો પર રાત દિવસ પડે છે. તો એ દુઃખ સંભાળીને મૌલા, એ લોકો કોઈ ને કોઈ રીતે ઇલમથી વંચિત છે અને એ દુઃખ સંભાળીને મૌલા એ લોકોને આ કામ આપે છે કે તમારી પાસે આ ચીજ છે, તમારી પાસે આ ઇલમ મિજાલિસના મેળાવડા છે, તમારી પાસે ઇલમની કિતાબો છે, તમારી પાસે આ ઇલમ છે, તો તમે એમને મદદ કરો, હું તમારી પાસે મોકલું. તો મૌલા અહીંયા ફરમાવે છે કે એમના પર આ રાત દિવસ તકલીફ પડે છે, તો તમે એમને પૈસાની મદદ ના કરજો, હું અહીંયા મોકલીશ. તો શું મદદ મૌલા માગે છે? જે કરીમ આઝીમાં બી ફરમાવ્યું છે કે ડોન્ટ ગીવ ધેમ ફિશ, ગીવ ધેમ નેટ, કે એમને માછલી પકડવા માટે જાળી આપો, માછલી નહીં આપો. તો અહીંયા મૌલાએ કીધું કે તમે સરકાર સાથે વાત કરો, બરાબર. તો અહીંયા જે મૌલા મુરીદોને કામ આપી રહ્યા છે, ઓકે, એમના પાસે એ મહેનત, એ હિંમત કરી શકે છે કે એ લોકો સરકાર સાથે વાત કરીને જમીન મેળવી શકે છે. અને મૌલા એમને આ દુઃખી મોમનાઓનું કામ, એમની તકલીફ દૂર કરવાનું કામ આમને આપી શકે છે જે લોકો સારી હાલતના અંદર છે. તો પહેલી બાબત એ છે કે મૌલા જેને વિનંતી કરે છે એનાથી ઉપર હાલતમાં શું છે? સરકાર છે. તો સરકાર સાથે વાત કરીને તમે જમીન લો પહેલા તો, બરાબર. તો આ લોકો પાસે જમીન નથી, જે લોકો મદદ કરવા માંગે છે, તો એમને મૌલાએ પણ કે તમે સરકાર સાહેબ કરો. સરકાર મૌલા પોતે જ છે. સરકાર સાહેબની ખિદમત કરવી એ મોહમ્મદનો પૈસો છે, એ મોહમ્મદનું લક્ષણ છે. તો આપણે પોતે સરકાર સાથે વાત કરીને જમીન લઈએ એટલે આપણે પોતે ખુદાનો નૂરનો દીવો આપણી અંદર જ છે. આપણે એ રૂહાની સમજણ, એ ઇલ્મ હાંસલ કરીએ જે આપણે પોતાના રૂહને નજાત કરી શકીએ અને બીજાને બી આ ઇલમ આપીને એના જીવનો છુટકારો કરી શકીએ. તો મૌલા એ ઈચ્છે છે કે તમે સરકાર સાથે વાત કરીને જમીન લો પહેલા, બરાબર. અને આગળ મૌલા ફરમાવે કે જ્યારે જમીન મળી જાય ત્યારે મને જાણ કરજો, તો હું મારા ખર્ચે મોમના મુરીદોને મોમ્બાસા સુધી મોકલી દઈશ. હવે જમીન મળી જાય તો મૌલા કીધું તમે એમને જમીન ખેડવા માટે આપજો, ઓકે, તમે પૈસા નહીં આપજો. તો કહેવાનો મતલબ છે કે આપણે એવી સવલત કરી આપીએ ઇલમની કિતાબોની કે ઇલમ મિજાલિસની, જ્યાં આવા જીવો આવે અને પોતે ઇલમ સાંભળે, પોતે ઘરે મહેનત કરે, અભ્યાસ કરે અને એની સમજ હાંસલ કરે. તો બરાબર, તો એમને એવી તમે ખુલ્લી સમજ ના આપી દો, પણ તમે એમને એ સવલત કરી આપો કે એ લોકો મહેનત કરે, એમને એન્કરેજ કરો ઇલમ મિજાલિસમાં આવવા માટે, ઇલમ વાંચવા માટે, અભ્યાસ કરવા માટે, કેવી રીતે સમય કાઢવો, કેવી રીતે ફરમાન કલામ યાદ કરવા, કેવી રીતે મનન ચિંતન કરવું. તો એ મિસાલ એ છે કે એ ખેડવા માટે સરકાર પાસેથી જમીન લીધી, બરાબર છે, તો એમને ખેડવા માટે જમીન આપો. હવે એમને ખેડવા દો,
મહેનત કરવા દો, ખેતી કરવા દો, પૈસા નહીં આપી દો. પૈસા આપી દેશો તો એ મહેનત નહીં કરે. જે મહેનત કરીને ઇલમ શીખવાનું છે એ પોતે મહેનત નહીં કરે. કારણ કે હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાય અને આખરતને યાદ કરે. પોતાનો રોટલો ખાય ને તો પોતાના હકની કમાઈ કરીને ખાઈએ તો ભાઈ નિંદ્રા ના આવે પાસ. પોતાના હકની કમાઈ કરીને ખાશો તો જ્યાં અજ્ઞાનતાની ગફલતીની નિંદ્રા છે એ નહીં આવે. પણ જો પોતાની હકની કમાઈ કરીને નહીં ખાઓ, પૈસા આપી દેશો તો બેસી જશે, મહેનત નહીં કરે તો પોતાની હકની કમાઈ નહીં કરાય, તો પછી શું થશે? તો પછી આ દગાબાજી અને ખોટું બોલવું એટલે કે જુદાઈ રાખવી, દગાબાજી કરવી, દસોન ના આપવી, ઈમાન ના સલામત રહેવું, ઇબાદત ના કરવી, આ બધી ચીજો થાય છે. પણ આપણે એમના માટે સવલત કરી આપીએ, એમને મદદ કરતા રહીએ, આપણે એમના કોન્ટેક્ટમાં રહીએ, ઇલમ મિજલસમાં આવો છો કે નહીં, ફરમાન કલામ યાદ કરો છો કે નહીં, અભ્યાસ કરો છો કે નહીં, એ રીતે આપણે મહેનત કરતા રહીએ. અને જેમ જેમ એ લોકો મહેનત કરે એમ આપણે એમને મદદ કરતા રહીએ. તો એ મિસાલ એવી છે કે આપણે એમને સરકાર પાસેથી જમીન લીધી અને ખેડવા માટે એમને જમીન આપી. હવે એ મહેનત કરશે, બરાબર? તો તમે પૈસાની મદદ કરશો તો તેઓ પૈસા ખાઈને બેફિકર થઈ જશે, ફિકર નહીં કરે. તો ફિકર શું કરવાની છે? તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલો વખત ખોતા રહેશો? તો તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો, પોતાના રૂહની ઓળખ, પોતાના મર્તબાને સમજવી, એ ફિકર કરવાની છે, રાઈટ? તો બેફિકર ના થઈ જાય. તમે તેમને એટલી મદદ કરો કે તેઓ રાત દિવસ મહેનત કરી શકે. તો મહેનત કરીને ઇલમ શીખવાનું છે. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ ને તો ભેદ મુર્શિદ બતલાવે. તો આપણે આ જે મૌલા આસાન રસ્તો બતાવે છે, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, એ ચીજો આપણે એવા જીવોને સમજાવીએ, અગર આપણે સમજ્યા છીએ અને આપણે કરી રહ્યા છીએ કે રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે, તો રાત દિવસ મહેનત કરી શકે. તેમના માટે તમે સરકાર સાથે એવો બંદોબસ્ત કરો કે સરકાર ખેડવા માટે જમીન તેઓને આપે. જો સરકાર જમીન આપે તો તેઓ ખેડ કરીને કમાશે અને સુખેથી આરામથી રહેશે. તેઓને ખાવાની રોટલી મળશે તો તેઓ દગાબાજી નહીં કરે અને ખોટું નહીં બોલે. તો ખાવાની રોટલી મળે છે તો પછી ઇન્સાન દગાબાજી નથી કરતો, ખોટું નથી બોલતો. તો હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાઈને આખરતને યાદ કરે. અમે મર્દે દરવેશ છીએ તેથી તમને હક ફરમાન કરીએ છીએ. ભાઈ પોતાના હકની કમાઈ કરીને ખાઈએ તો ભાઈ નિંદ્રા ના આવે પાસ. જે શખ્સ ઇબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી લે, તેનું ઈમાન લૂંટી લે છે. તો હકની રોજી ખાવા માટે ઇબાદત કરવી પડે, બરાબર? હક શું છે? અમે મર્દે દરવેશ છીએ તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ. તો હકની રોજી શું છે? મિલે તો રોજી, નહીં તો રોજા, એસા એસા ધ્યાન મેરે સાહેબ જીસુ ધરના. તો ઇલમ ધ્યાનની વાત છે. જ્ઞાન ધ્યાન મેં સર્વે શુદ્ધ પાઈ. એટલે જ્ઞાન ઇલમમાંથી જે રોશની હાંસલ થાય છે, સમજ હાંસલ થાય છે, એ રોજી છે. તો એ હકની રોજી કોને મળે છે? હક શું યારા? હકીકત. યાલીને ઓળખવું હકીકત છે. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. એ રોજી ફરમાનના અંદર એ શનાખત નરફ કા ભેદ, એ રોજી હાંસલ કરવાની છે, બરાબર? તો જે શખ્સ ઇબાદત નથી કરતો તો એ રોજી હાંસલ કરવા માટે શું કરવું પડે? તો કે ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરવો પડે. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. તો એ ઇબાદત થકી રાત દિવસ ઇલમના અંદર મહેનત કરવાથી એ હકની રોજી હાંસલ થાય છે, બરાબર? જે શખ્સ ઇબાદત નથી કરતો તે હકની રોજી નથી ખાતો, એને પોતાના રૂહની શનાખત નથી થતી અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લૂંટી લે છે. તો તેઓ આરામથી રહેશે, ખાવાને રોટલી મળશે તો તેઓ દગાબાજી નહીં કરે, ખોટું નહીં બોલે. તો આપણે આગળ સમજી ગયા છે કે ખોટું ના બોલવું એટલે કે સાચું બોલવું. કે પીર સદરજીને ક્યારે પણ ગુનાનું કામ નથી કર્યું. પીર સદરજી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. તે જ પ્રમાણે જે ઇન્સાન ખુદાને પોતાની પાસે હાજર સમજે છે તે બદકામ કરી શકતો નથી. તેઓ દસોન બરાબર આપશે, તેઓનું ઈમાન સલામત રહેશે અને તેઓ ઇબાદત કરશે. તો આ બધું ક્યારે પોસિબલ બને છે કે દસોન પોતાની રોટલી ખાઈ શકે, દગાબાજી ખોટું ના કરે, દસોન આપે, ઈમાન સલામત રહે અને ઇબાદત કરે? એ ક્યારે શક્ય બને? કે એ લોકોને ખેડવા માટે જમીન મળે અને એ લોકો મહેનત કરીને એ જમીનમાં ખેતી કરે. તો ખેતી બોઈએ પ્રેમ કી અને પાણી દીજે જ્ઞાન. પ્રેમની ખેતી કરે.
તો પ્રેમ કેવી રીતે પેદા થાય છે, કેવી રીતે આપણા દિલના અંદર વસે છે? કલામ ખુદા કા યાદ કરો નિત પડો, જુ તુમ દિલ વસે રબ કા ને. તો કલામ ફરમાન યાદ કરવા, એના પર સતત મનન ચિંતન કરવું, એ મિસાલ છે કે જમીન આપણને ખેડવા માટે આપી છે. આ મૌલા ઇલમ મિજાઇસના અંદર આપણને યાદી આપી રહ્યો છે. આપણી પાસે ઇલમ જ્ઞાનની કિતાબો છે, આપણને વાંચતા આવડે છે. ભાગ્યે જ કોઈ એવું હશે 100 માંથી 1 યા 1000 માંથી 1 હશે કે જેને વાંચતા આવડતું હશે. આપણી પાસે રેકોર્ડિંગ બી છે ઇલમ મિજાલિસોની, બરાબર. તો આપણે મહેનત કરીને ઇલમ શીખીએ, એ મિસાલ એ છે કે જમીનને ખેડીએ અને એમાંથી અનાજ પાકે અને આપણે રોટલી આપણે પોતે જ બનાવીને ખાઈએ, તો પછી શું કે દસોન બરાબર આપશે. તો દસોન ઇલમની દસોન આપણને જેવી રીતે આપણે જાહેરની દસોન આપણે નોકરી ધંધામાંથી આપણે 8મો ભાગ 12.5% આપીએ છીએ, એવી રીતે 313 ફરમાનના મુબારકના અંદર ઇલમની દસોન લીધી, જે 24 કલાકના અંદર 8મો ભાગ એટલે કે 3 કલાક કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મોમન થાય અને અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. સાચી દસોન ગુરમુખને આપશો. અગર આ 1 કલાક ખ્યાલ કરો છો રૂહ શું છે અને ફરમાન પર 2 કલાક વિચાર કરો છો અને દસોનના અંદર એ સાચી દસોન છે, તમારા પોતાના હકની કમાઈ કરીને ખાઓ છો અને સાચી દસોન કોઈ બી શક વગર ચોખ્ખી દસોન આપો છો હલાલની, તો પછી તે મુક્તિને પામશે. મોલાય પણ સાચી દસોન ગુરમુખે આપશો તો મુક્તિને પહોંચશો. તો દસોન બરાબર આપશે તેઓનું ઈમાન સલામત રહેશે. તો દસોન બરાબર આપે છે તો શરૂઆત થાય છે કે સરકારે જે જમીન ખેડવા માટે આપે છે એના પર પોતે ખેતી કરીને અનાજ પાકે, એમાંથી રોટલી બનાવીને પોતે ખાય, તો જેનાથી દગાબાજી ખોટું બોલવાનું ના થાય, અને દસોન આપે અને દસોનથી ઈમાન સલામત રહે. તો તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો, એના અંદર અલી સહી અલ્લાહનું બી ઈમાન આવી જાય છે કે અલી એ જ અલ્લાહ છે. તો સંત તબરેજ કે છે મારો રૂહ છે અલી છે, એને રૂહ છે એ જ ખુદા છે, એ જ મૌલા અલી પોતે જ આપણા ઘટના અંદર બિરાજમાન છે. પોતાના દિલમાં પોતાના રૂહને એટલે કે અમારા નૂરને જુઓ. તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો તો આ ઈમાન સલામત રહે. તો જે શખ્સ ઇબાદત નથી કરતો, તે હકની રોજી નથી ખાતો અને તેના દિલ ઉપર શેતાન કાબુ કરી તેનું ઈમાન લૂંટી લે છે. તો જે ઇબાદત કરે છે, હકની રોજી ખાય છે, એનું ઈમાન સલામત રહે છે અને તેઓ ઇબાદત કરશે. આપણે ઇબાદતની બી માયનાઓ સમજી લીધી છે કે આ દીન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દિન છે તેને તમે સમજતા નથી, તમે ઇબાદત કરતા નથી. એટલે આ રૂહાની ઇલ્મ હાંસલ કરવું, રૂહાની દિન સમજવો, એ બી ઇબાદત છે. તો સમજવા માટે શું કરીએ છીએ? આપણે ફક્ત વાંચતા અને સાંભળતા નથી, પણ વિચાર બી કરીએ છીએ, બરાબર. વિચાર કરશો તો રંગ લેવામાં આવશે. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તમારે તમારા મજહબને તમારા દિલમાં, તમારા રૂહમાં જાળવી રાખવો જોઈએ. આ ઇબાદતનો અર્થ છે. અને ખુદાને મળવું ઇબાદત ઉપર છે. તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. જેઓ હકીકતી છે તેઓએ બાતુની ઇબાદત કરવી. તો હકીકતી કેવી રીતે બનાય? યા અલીને ઓળખવું હકીકત છે, અને જે યા અલીને ઓળખે છે હકીકતી કહેવાય છે. મન અરફ પોતાના રૂહની ઓળખ ઇલમના અંદર છે. રેન દિન મિલો જાય ઇલમ મિજલસ મેં તો ભેદ મુર્શિદ બતલાવે. તેમાં તમને ફાયદો મળશે. અગર કોઈ આ રીતે કરે છે, મૌલાએ કીધું કે હું તમારી પાસે આ કામ કરાવવા માંગુ છું, અગર તમે કરશો તો તમને બી ફાયદો થશે. તમે મહેનત કરીને તેઓને જમીન અપાવશો. તો આવા લોકોને શું ફાયદો થાય છે? મૌલાએ ફરમાવ્યું કે પોતાના રૂહને સંભાળતો ઓરત પણ કરી શકે છે. બીજાઓને ઇલમ જ્ઞાનની નસીહત કરી દિન પર મજબૂત કરવા, મજહબ પર મજબૂત કરવા એ મરદોના કામ છે. અને અસલ મકાને પહોંચવા માટે ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. તો મૌલાએ ફરમાવ્યું કે જે લોકો ઇલમ જ્ઞાનની નસીહત કરીને શરીયતી લોકોને શરીયતમાંથી બહાર કાઢી હકીકતનો રસ્તો બતાવે છે, તેઓ પણ જિહાદ કરે છે અને તેઓ પણ કરબલાના શહીદો જેવો દરજ્જો પામશે. અને એના ઉપર મૌલાએ બતાવ્યું અમે પણ દિનનું કામ કરીએ છીએ, તમે પણ દિનનું કામ કરો. તો મૌલા દિનનું કામ શું કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો, તમે પણ ફના ફિલ્લા થાવ. એ કામ મૌલા આપણી પાસે કરવા માંગે છે. તમે મહેનત કરીને તેઓને જમીન અપાવશો તો તેનો બદલો તમને મળવો જ જોઈએ, તે તમને મળશે. એટલી મહેનત લઈને બંદોબસ્ત કરાવી આપશો તો તમારી દસોન અમે કબૂલ કરશું તથા તમારાથી થયેલા ગુનાહ માફ કરશું. તમે આ કામમાં મશગુલ રહીજો. તો મૌલાએ ફરમાવ્યું અગર જો તમે આ રીતે કામ કરશો, સરકાર પાસેથી ખેડવા માટે જમીન લઈને એ લોકોને હું મોકલીશ મારા ખર્ચે, તમે લોકોને ખેડવા માટે જમીન આપશો, એ લોકો ખેતી કરશે,
એમાંથી અનાજ પાકશે, રોટલી ખાશે તો દગાબાજી નહીં કરે, જૂઠું નહીં બોલે તો દસોન બરાબર આપશે. તો એ લોકો નથી આપતા દસોન બરાબર. એ લોકો આમ કરવાથી દસોન બરાબર આપશે તો તમે દસોન આપી રહ્યા છો તો તમારી દસોન હું કબૂલ કરીશ અને તમારા થયેલા ગુના માફ કરીશ. તમે આ કામમાં મશગુલ રહેજો. મશગુલ કોને કહેવાય છે? એકદમ મસ્ત થઈ ગયા હોય. એ કામના અંદર પૂરી વફાદારીથી, પૂરી દિલો જાનથી એ કામ મોલાનું આપણે બજાવી લઈએ તો એને કહેવાય કે એક કામમાં મશગુલ છે આપણે. પણ એ લોકો અહીંયા આવે પછી તમે મદદ ન કરો તો ઘણું ખરાબ કામ થાય. તો પછી તમે સરકાર પાસેથી જમીન ખેડવા માટે લો અને એ લોકોને મારા ખર્ચે અહીંયા મોકલી આપો અને પછી તમે આગળ એમને મદદ ના કરો તો પછી એ તો બહુ ખરાબ કામ થાય મોલાઈ પ્રમાણે. જ્યારે સરકાર જમીન આપે ત્યારે અમને જણાવજો તો અમે અમારા ખર્ચે મોમના મુરીદોને મોમ્બાસા સુધી મોકલી આપીશું. તો જાહેરમાં તો આપણે એકબીજાને મદદ કરવી જોઈએ આપણેથી થાય એટલી, બરાબર. પણ બાતુના અંદર બી છે કે પહેલા પોતે બરાબર સમજવું અને પછી બીજાને સમજાવવું અને પોતાના રૂહને સંભાળવું તો એક ઓરત પણ કરી શકે છે. પણ મરદોના કામ એ છે કે દિન ધર્મની નશિયત કરી, બીજાઓને દિન પર મજબૂત કરવા. એક કી બંદગી એક દૂજા કરે અને પલ પલ વધે કમાય. સાથ લે ચલો દિનભાઈ, દિનભાઈઓને બી સાથે લઈને ચાલો. તો આ મૌલા ઈચ્છે છે, બરાબર. તમારામાં દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવા જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને જેઓ પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની નેમ રાખે છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ. તો પોતાના મઝહબ વિશે માહિતી, આ ઇલમ મેળવવાની નેમ રાખી છે એ બી, અને જે લોકો બીજાઓને આ ઇલમ હાંસલ કરે એ માટે સલાહ લોકો સહાય કરે છે તેમની બી મૌલા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષ ફરમાવીએ છીએ, બરાબર. તો અલહમદુલિલ્લાહ આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક 125ના ફરમાનનો આપણે અભ્યાસ પૂરો કર્યો. હવે આપણો નેક્સ્ટ અભ્યાસ છે તો 160નું ફરમાન મુબારક, જે રૂહાની રોશનીમાં બી છે અને કલામે ઇમામે મુબીનના અંદર જે 8 ફરમાન મુબારક છે રૂહાની સમજણના, 20, 45, 51, 63, 64, 65, 125, 160, એમાં 160નું ફરમાન છે. તો કલામે ઇમામે મુબીન ભાગ પહેલો, ફરમાન નંબર 160, અને ગુજરાતીના અંદર કલામે ઇમામે મુબીન ભાગ પહેલો 160નું ફરમાન મુબારક, પેજ નંબર છે 345. તો ફરમાનની શરૂઆત છે તમારા દિનના ઉસૂલ વિશે ફરમાવીએ છીએ, ત્યાંથી લઈને નેક્સ્ટ પેજ છે 346, એમાં એન્ડ સુધી જે ફરમાનનો પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે ફરમાન મુબારકનો, ઇન્સાનનો દરજ્જો ઊંચો છે, અને છેલ્લી ફરમાન મુબારકની લાઈન છે તમે પીર સદરદીન પીર શમસા મંસૂર જેવા થઈએ જો તમે, તો તમે એવા થઈ શકો છો, તમે તેનાથી પણ ઉપર થઈ શકો છો. તો ત્યાં સુધી આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો અલ્હમ્દુલિલ્લાહ જે લોકો વાઇઝ કરે છે તો બરાબર અભ્યાસ કરે છે અને બીજા જેટલા સાંભળે છે પાછળથી રેકોર્ડિંગ બી સાંભળે છે બધા એનો અભ્યાસ કરે તો ફરમાન મુબારક સમજવામાં આસાની થશે. તો બધા અભ્યાસ કરે અને આપણે મૌલા પોતે બી ઈચ્છે છે કે કલામ ખુદા કા યાદ કરો, નિત પડો. તો જેને યાદ કર્યા છે એ લોકો નિત પડે, હંમેશા પડે, ત્યાર સુધી પડે જો તુમ દિલ વસે રબકા ને. અને જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. લોકો યાદ નથી કર્યા એ લોકો યાદ કરે, થોડું થોડું બી યાદ કરે, જેટલું થાય છે વાંચો, કોશિશ કરો. ઘરે વાંચતા આવડે છે આપણે ફરમાન વાંચીએ, થોડું 5 મિનિટ બી વાંચીએ. જે લોકો બિલકુલ નથી વાંચતા એમને કહું છું, એક લીટી આપણે ફરમાન કલામની યાદ કરીએ, રાઈટ, અને મૌલાને એ રીતે રાજી કરીએ. મૌલા ફરમાવે છે કે ગરમીની સિઝનમાં અહીં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ ના કરો તો અમે ખાલી પીલી મહેનત લીધી. તો મૌલાની મહેનત લેખે લાગે એવું આપણે કરીએ, મૌલાને રાજી કરીએ, બરાબર. તો બધા અભ્યાસ કરે. તો અમે બધા ઈચ્છીએ છીએ કે વધારે દિન ભાઈ બહેનો ફરમાન કલામ યાદ કરે અને અભ્યાસ કરે અને વાઇઝ કરવા માટે આગળ આવે અને આ ઇલ્મ હાંસલ કરે, બરાબર. તો આપણે આ રહેમતની તલબ કરીએ. મૌલાએ ફરમાવ્યું કે ખુદા તાલા તરફથી રહેમત થાય છે ત્યારે અક્કલના જ્ઞાન હાંસલ થાય છે અને વાઇઝ કરવા થઈ શકાય છે. તો આપ અભ્યાસ કરે. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદ દુઆ આપીને ઇલમની ચાલીસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ.
જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે અમે તમને ચલાવીએ છીએ. જુઓ આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારેય પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવડો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતાં અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં અને અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતાં ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલ્મ મિલ્લતના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન સુખી, સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન.
બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે, આમીન, બચ્ચાઓને નેક તોફીક આપે, આમીન, બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે, આમીન, ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે, આમીન, કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે, આમીન, દીન અને દુનિયામાં આસુદા કરે, આમીન, ઇલમ મિતલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સમત સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે, આમીન, લાંબી તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે, આમીન, આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે, આમીન, આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે, આમીન, ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, આમીન, હકીકતી સાચી સમજ આપે, આમીન, બાતુની નૂરાની દીદાર નસીબ કરે, આમીન, આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલ્મ મિતલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈનો આલમીન કુલ ગુનાહ માફ કરે, આમીન, બાતુની નૂરાની દીદાર નસીબ કરે, આમીન, અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ તમારા બધાનો. હાજરીન તમામ ઇલ્મ મિતલસના ભાઈ બહેનોનો પછી રેકોર્ડિંગ સાંભળશે અને જે બી ઇલ્મ મિતલસના કામમાં ખિદમત કરે છે બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. યા અલી મદદ. મૌલા અલી મદદ.